હે ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે અમારી યાત્રાના 52 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે તારીખ થઈ રહી છે 7 ઓગસ્ટ. અને હા મિત્રો, 2 દિવસથી અમે સોનપ્રયાગમાં રોકાયેલા હતા અને આજે કેદારનાથના રસ્તા ખુલી ગયા છે તો અમે તો ટ્રેકિંગ ચાલુ કરી દીધી છે. જો મસ્તનો વ્યૂ છે હે ને યુવરાજભાઈ? આજે માન ખુલ્યું છે ભાઈ. અને ભાઈ અમારા ચિરાગભાઈ છે એ પછાડી ફસાઈ ગયા છે કારણ કે ત્યાંથી એક સાથે બધા યાત્રીને જવા નથી દેતા. અને મેં પણ માંડ આવેલો, યુવરાજભાઈ નીકળી ગયા હતા, મેં માંડ આવેલો અને હવે ચિરાગભાઈ પછાડી ફસાઈ ગયા છે તો પણ ધીમે ધીમે એ પણ આવી જશે. તો ગાઈસ અત્યારે 9 વાગી રહ્યા છે અને સુખનો સૂરજ ઉગી ગયેલો છે. જોવો બાકી મસ્તનો વ્યૂ છે. કેદારનાથની યાત્રા પણ ખુલી ગઈ છે. કને ચલો યુવરાજભાઈ, ચલો આપણે જલ્દીથી જલ્દી બાબા કેદારનાથ જોડે પહોંચી જઈએ. બસ હર હર મહાદેવ મહાદેવ. जय जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना. જે રસ્તો તો બંધ થઈ ગયો તો એ આર્યું, આ રસ્તો બંધ થઈ ગયો તો બાકી હમણાં પણ ખરાબ છે. જુઓ બહુ સિક્યુરિટી છે પોલીસ વાળાની. કને હમણાં ફટાફટ નીકળી જઈએ અહીંયાથી. બાકી આટલામાં રિસ્ક વધારે હતો, જો પડે એવું છે ઉપર. કને ધીમે ધીમે નીકળી જઈએ. તો ગાઈસ અત્યારના 9:30 વાગી ગયા છે અને અમે પહોંચી જવા કરીએ છીએ ગોરીકુંડ. ગોરીકુંડ હવે લગભગ 1 કિલોમીટર જેટલું રહે છે તો ચલો ધીમે ધીમે જઈએ. હર હર મહાદેવ મહાદેવ. તો ગાઈસ મસ્તનો વ્યૂ છે જુઓ. બાકી આ રસ્તો કોને મળે? કિસ્મત વાળાને જ આ રસ્તો મળે છે ગાઈસ. જે અમારી કિસ્મતમાં લખેલું છે, બધા કહે છે ને કે કિસ્મતમાં લખેલું હોય છે એ થાય છે, તો શું મારી કિસ્મતમાં પણ આ રસ્તા લખેલા હશે? ગાઈસ આ નદી છે ને એ છે અહીંયા ઉપર સુધી આવતી હતી 2 દિવસ પહેલા, એટલા માટે યાત્રા બંધ હતી. બાકી કંઈ નહીં, આજે તો યાત્રા ખુલી ગઈ છે તો બાબા કેદારનાથ જોડે જઈએ આપણે. તો ફાઇનલ ગાઈસ અત્યારના 10 વાગે જવા કરે છે અને અમે પહોંચી ગયા છે ગોરીકુંડ. બાકી મસ્તનો વ્યૂ છે અહીંયા ગોરીકુંડમાં જો. તો ગાઈસ આ રસ્તો ખરાબ છે, ફટાફટ નીકળી જવું પડશે. જો કેવો ખરાબ રસ્તો છે, ફટાફટ નીકળવું પડશે. યુવરાજભાઈ ફટાફટ ફટાફટ દોડો દોડો. जल्दी निकलो जल्दी. हाँ देखो गाइस नीचे खाई केवी છે ભાઈ, ગજબ રસ્તો है. વરસાદના કારણે આવું થઈ ગયું છે ગાઈસ. કहीं ફટાફટ નીકળી જઈએ. જો રસ્તો ખરાબ છે ગાઈસ. બહુ મસ્ત ઝરણું જો, શું વ્યૂ લાગે છે, બહુ સુકૂન મળે ભાઈ. ભાઈ મસ્તનું સુકૂન છે. તો ગાઈસ 15 કિલોમીટર રહ્યું છે હવે કેદારનાથ, એટલે કે આપણી મંદિર હવે 15 કિલોમીટર રહી છે. આપણે લગભગ 7 કિલોમીટરની ટ્રેકિંગ કરી લીધી છે અને હવે ધીમે ધીમે 15 કિલોમીટરની પણ ટ્રેકિંગ કરી લેશું, પછી પહોંચી જશું બાબા કેદારનાથના ધામમાં. ચલો ગાઈસ મળીએ તમને કેદારનાથના દર્શન કરાવીએ. ગાઈસ જો કેટલું મસ્તનું ઝરણું જાય છે એમ ભાઈ, બહુ મસ્તનું છે. સુકૂન મળે આના રસ્તામાં. આ રસ્તો તો કિસ્મતમાં હોય એને જ મળે છે. બાકી અમારી 3 ભાઈઓની કિસ્મતમાં હતો, ચિરાગભાઈની કિસ્મતમાં આ બીજી વખત છે, અમારી અને યુવરાજભાઈની કિસ્મતમાં પહેલી વખત છે. હે ને યુવરાજભાઈ? પહેલી વાર અમે આયા ને ભાઈ, નજારો તો જો લાગે ને સુકૂન. ગાઈસ અમે મોબાઈલમાં રીલ્સો જોતા હતા, વિડીયો જોતા હતા, એ વખતે જ અમને બહુ આમ ખુશી થતી હતી કે આ રસ્તા તો કેવા લાગે છે, અહીંયા એકવાર જવું છે. એવું થઈ ગયું હતું તો અમે અમારું મન થયું અને બાબા કેદારનાથનો બોલાવો આવ્યો ને તો અમે આ રસ્તા ઉપર આવી ગયા. આ રસ્તો બહુ મસ્તનો છે. કિસ્મત વાળાને મળે છે આ રસ્તો. બાકી ગાઈસ આ રસ્તા તો કિસ્મત વાળાને જ મળે છે. કઈ નહીં, તમારા બધાનો પણ બોલાવો આવી જશે. ગાઈસ આ રસ્તા ઉપર જવાનું મારું 6 વર્ષનું સપનું હતું. 2018થી લઈને સપનું જોઈ રહ્યો હતો. 2024 સુધી મારો કેદારનાથનો બોલાવો નહોતો આવ્યો, પણ 2025માં બાબા કેદારનાથનો બોલાવો આવી ગયો છે આ રસ્તા ઉપર ચાલવાનો. બાકી જુઓ કેટલા બધા શ્રદ્ધાળુઓ જાય છે અહીંયાથી. અને આ વખતે શ્રદ્ધાળુઓ હમણાં ઓછા છે કેમ કે હરિદ્વારથી અગાડી આવવા નથી દેતા. હવે ખબર નહીં એ બાજુ યાત્રા ખુલી નથી ખુલી, પણ અહીંયાની ટ્રેકિંગ ચાલુ થઈ ગઈ છે અને અહીંયા યાત્રા ચાલુ કરી દીધી છે. પછાડીનું ખબર નથી કેમ કે અહીંયા બહુ બધી જગ્યા ઉપર સ્લેશ સ્લાઇડિંગ અને બહુ બધી જગ્યા ઉપર બહુ નુકસાન થયું છે, એટલા માટે યાત્રા બંધ રાખેલી હતી, પણ આજે ચાલુ થઈ ગઈ છે. પછાડીનું કશું ખબર નથી, પણ અહીંયાનો અપડેટ અમારા જોડે મળી રહે છે. ગાઈસ જેવો કેટલા મસ્તના ઝરણા જાય છે, બહુ મસ્ત ઝરણા છે, મજા આવે છે ગાઈસ, મજા આવે છે આ રસ્તા પર. ઝરણું
મહાદેવ. ભાઈ ટ્રેકિંગ ચાલી રહી છે. હવે કેદારનાથ રહ્યું છે 15 કિલોમીટર. એને ધીમે ધીમે જઈએ. કેવું છે યુવરાજભાઈ? હા ભાઈ મજા આવે? રસ્તાને શેર કરવાની હે ને? રસ્તાનો સફર મસ્તનો છે ને? હા. એક બાજુ વાદીઓ, એક બાજુ જંગલ, એક બાજુ પહાડો. પહાડો, એક બાજુ કેદારનાથનું ટ્રેકિંગ. હા. શું સુકૂન મળે ભાઈ. ભાઈ લાઈફમાં એક વાર તો કેદારનાથની યાત્રા જરૂર કરજો. એ આપણા ગુજરાતના ગુજરાતીઓ જામનગરના ભાઈઓ મળી ગયા છે. શું નામ છે તમારું? અમારો પુનિત જામન, તમારું? જગદીશ ચારણ, તમારું? જગદીશ ચારણ, નારાયણ ચારણ. ભાઈ આપણા ગુજરાતના ગુજરાતી ભાઈઓ મળી ગયા છે. ચલો એમની સાથે ટ્રેકિંગ કરીએ. આપણા બીજા ગુજરાતના ગુજરાતી ભાઈઓ પછાડી પણ આવે છે. એ સુરત બાજુના છે. બાકી કે નહીં, ભાઈઓ લોકો સાથે ટ્રેકિંગ કરીએ. બમ બમ બોલે. જય શ્રી મહાકાલ આદેશ. ભાઈ કેદારનાથના રસ્તા ઉપર કેટલા બધા તો ઝરણા જોવા મળે છે. જો બહુ બધા ઝરણા જોવા મળે છે. તો ગાઈસ હવે કેદારનાથ રહ્યું છે 14 કિલોમીટર. બાકી કે નહીં, ચલો ધીમે ધીમે આગળ તરફ વધીએ. ચલો યુવરાજભાઈ. ચલો ભાઈ, ખાલી ચૌ- 24 કિલોમીટર બાકી છે ગાઈસ. 14 ભાઈ આપણે મંદિર લાવું 14 કિલોમીટર છે. બાકી કે મહાદેવનું ભગત, શિવ ભક્ત છે ભાઈ, શિવ ભક્ત. ગાઈસ જુઓ, મસ્ત મજાનો બરફ જોવા છે સામે પહાડો ઉપર. જુઓ ગાઈસ શું નજારો છે. અમરનાથ કરતા પણ આ નજારો મને બહુ જ સારો લાગે. સુકૂન મળે હે ને? કેવો ભાઈ યુવરાજભાઈ નજારો? ભાઈ ગજબ છે યાર. જો ભાઈ મસ્ત નજારો છે. બરફ પડે છે ઉપર. કઈ નહીં, ચાલો જઈએ જઈએ. મસ્ત મજાના ઝરણા પણ છે અહીંયા. શું વ્યૂ છે. હવે અહીંયાથી મારું ઘરે આવવાનું મન નથી કરતું. હું તો અહીંયા રોકાવાનું ભાઈ. અઠવાડિયું તો રોકાઈ જઉં. ભાઈ પહેલી વાર બરફ અઠવાડિયું રોકાવાનો છું ભાઈ હું તો. તો ગાઈસ હવે કેદારનાથ રહ્યું છે 13 કિલોમીટર. એક આદો બાકી દેખો વોટરફૂલ. એન્ડ કેવું લાગે? ભાઈ શું મજા આવી ગઈ ભાઈ. હે ને ભાઈ? બહુ મજા આવે કેદારનાથની યાત્રા. બહુ મજા આવે. આવો તમે પણ એક વખત જરૂર કરો કેદારનાથની યાત્રા. चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते ગાઈસ જો કેટલો મસ્ત ઝરણા વાહે છે. ચલો ધીમે ધીમે જઈએ. આપણા યુવરાજભાઈ દેખો ગાઈસ કેવો મસ્ત નજારો છે. હા ભાઈ જુઓ ધીમે ધીમે વધીએ. હર મહાદેવ. વાવ ફોટો. ગાઈસ હવે કેદારનાથ રહ્યું છે 12 કિલોમીટર. જો પેલું રહ્યું સામે બોર્ડ દેખો ને 12 કિલોમીટર છે. હા ફાઇનલી ગાઈસ ફાઇનલી ગાઈસ હવે 12 કિલોમીટર રહ્યું છે કેદારનાથ. तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा लिया तुमसे नमो नमो शंकर भोलेनाथ शंकर जय प्रियो नाम शंभो जय शिवाय नमो नमो शंकर भोलेनाथ शंकर रुद्रदेव जय महेश्वर सृष्टि के कर्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे रहेगी तेरी आस्था क्या समय क्या प्रलय दोनों में तेरी महानता 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 सीपियों की ओट ગાઈસ અત્યારના 11 કમ્પ્લીટ વાગ્યા છે અને હવે કેદારનાથ રહ્યું છે 11 કિલોમીટર. 11 વાગ્યા છે અને 11 જ કિલોમીટર છે. જોઈએ હવે કેટલી વારમાં આપણે પહોંચીએ કેદારનાથ ધામમાં. में ભાઈ કેદારનાથમાં સ્લેશ લેડિંગ થઈ હતી ને તો આવું થયું હતું.
એટલા માટે યાત્રા બંધ રહેતી હતી. કંઈ નહીં, આજે તો ખુલ્લી છે એટલે આપણે તો પહોંચી જવા આગળ છે. હવે લગભગ 10 કિલોમીટર જેટલું રહ્યું છે, પહોંચી જઈશું આપણે થોડી વારમાં. 2 કલાક જેટલો ટાઈમ લાગશે, પછી આપણે પહોંચી જઈશું. मोतिया जिस तरह मेरे मन में शंकर तू बसा है उस तरह मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा. ગાઈસ દેખો કેટલો ધોધમાં પાણી આવે છે. अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा. ગાઈસ આવા કંઈક રસ્તા છે જો કેદારનાથના. આજે યાત્રાળુ ઓછા છે ગાઈસ, બહુ ઓછા છે, કેમ કે હમણાં જ ખુલી છે ને આજે યાત્રા, એટલે હજુ નીચેથી નથી છોડ્યા. અમુક જ લોકોને નીચેથી આવવા દીધા છે. એમાંથી અમારો નંબર આવી ગયો છે. ચિરાગભાઈનો નંબર નહોતો આવી રહ્યો એમ લાગે ગાઈસ, ખબર નહીં હવે છોડ્યા હોય તો. અહીંયા નેટવર્ક પણ નથી તો ચિરાગભાઈને કોલ પણ કઈ રીતે કરીએ. તો ગાઈસ અત્યારના 12:30 વાગી રહ્યા છે અને હવે રહ્યું છે અહીંયાથી કેદારનાથ 7 કિલોમીટર. બાકી મસ્ત મજાની ચા પીવી પડે તો ચા પીવા બેઠા છે આપણા યુવરાજભાઈ. હેલો, ચા પી લો ગાઈસ. બહુ થાક લાગી ગઈ ભાઈ. એન મજા પણ આવે ને, બહુ મજા આવે છે યાર. દેખો ગાઈસ કેટલી બધી ચડાઈ છે. ખચ્ચરો પણ જાય છે અહીંયા. બહુ લોકો ખચ્ચરોનો યુઝ કરે છે. બાકી ખચ્ચરોનો તમે યુઝ કરો તો એમને કંઈક ખવડાવો, ગોળ કાં તો આ બિસ્કિટ એવું કંઈક તમે ખવડાવો. એમનો પણ જીવ છે, આપણો જીવ છે એવો એમનો પણ જીવ છે. હે ને યુવરાજભાઈ? આપણો જીવ વાલો તો એમને એમનો જીવ વાલો હોય કે ના હોય? હા, એ વાલો જ છે ભાઈ. ઘાસ આજ કઈ તો ખવાડતા રહ્યો. અહીંયા ગોળ મળે છે, બિસ્કિટ મળે, ખવડાવો આવો તો તમે. જે લોકો ઉપયોગ કરતા હોય ખચ્ચરોનો એ લોકો ગોળ કાં તો બિસ્કિટ ને એવું ખવડાવો એમને, કેમ કે તમે એમની ઉપર બેસીને જો છો, એ પણ એક પ્રાણી છે. કંઈ નહીં, અમે તો ટ્રેકિંગ કરીને જઈએ છીએ ભાઈ. અસલી મજા ભાઈ ચડીને જ આવે. હે ને, ચાલીને જ મજા આવે ને. હા, ચાલીને ખાસ આવજો ભાઈ. લો તો ગાઈસ અત્યારના 1:30 થઈ છે અને હવે કેદારનાથ રહ્યું છે 6 કિલોમીટર જેવો. બાકી મસ્ત મજાનો મોસમ છે. હમણાં તડકો હતો પણ તડકો ખબર નહીં કંઈ ગાયબ થઈ ગયો, વાદળો છવાઈ ગયા છે. જુઓ મસ્ત મજાનો મોસમ છે. હમણાં નીચેથી યાત્રા બંધ છે. સોનપ્રયાગમાં 400 થી 500 લોકો જેટલા ફસાઈ ગયેલા છે, ઉપર આવવા નથી દેતા. એમાંથી આપણા એક ચિરાગભાઈ પણ છે, ત્યાં રોકાઈ ગયા છે. હવે યાત્રા ખુલશે ત્યારે આવવા મળશે. બસ હવે 6 કિલોમીટર આપણી મંજિલ રહી છે. જો चंद्रमा ललाट તેના 2 વાગી રહ્યા છે અને મોસમ જેવું થોડું ખરાબ કરી દીધું છે. બાકી કંઈ નહીં, ધીમે ધીમે આગળ તરફ વધીએ. હવે કેદારનાથ રહ્યું છે 4 કિલોમીટર. હે ને યુવરાજભાઈ? હા ભાઈ, બસ 4 જ કિલોમીટર છે ભાઈ. આપણી મંજિલ 4 કિલોમીટર. પછી બાબા કેદારનાથના ધામે પહોંચી જશું. તો ફાઇનલી ગાઈસ હવે કેદારનાથ રહ્યું છે 3 કિલોમીટર. 3 કિલોમીટર રહ્યું. तेरे जब के बिना चले ये सांस किस तरह. ગાઈસ જો કેવા વાદળો જાય છે. જો આ બાજુ જો કેટલું મસ્ત રહ્યું છે. બસ
હવે 3 કિલોમીટર રહ્યું છે, પહોંચી જવા કરું છું કેદારનાથ. બહુ જ આનંદ થાય છે ભાઈ, બહુ સુકૂન. કેવું લાગે યુવરાજભાઈ? 3 કિલોમીટર છે. બસ હવે મંજી થોડીક જ છે ભાઈ. 3 વાગ્યા છે કમ્પ્લીટ ને 3 જ કિલોમીટર રહ્યું છે ગાઈસ. ત્યાંના 3 વાગ્યા છે અને 3 કિલોમીટર રહ્યું છે. मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम. ગાઈસ કેટલી બધી ચડાઈ હતી જુઓ, ખબર નહીં પડી કઈ રીતે ચડાઈ ચડી ગયા. હવે તો કેદારનાથ 2 જ કિલોમીટર રહ્યું છે. ખબર નહીં આટલી બધી ચડાઈ અમે કઈ રીતે ચડ્યા. 20-21 કિલોમીટર ચડ્યા પણ અમને ખબર નહીં પડી કે ફટાફટ ચડી ગયા એવું લાગે. ભાઈ ભગવાન સાથે હોય ભોલેનાથ તો ભાઈ આરામથી બધું જ ચડી જાય આપણે. તો ચલો ગાઈસ આપણે હવે નીકળી ગયા છે કેદારનાથ મંદિર તરફ જવા માટે. હવે 1 કિલોમીટર રહ્યું છે. હા 1 જ કિલોમીટર. 1 જ કિલોમીટર મંદિર. અને તે મંદિર દેખાય છે ગાઈસ. મંદિર જોવાય છે જુઓ ત્યાં. તો ગાઈસ તમે કેદારનાથ યાત્રામાં આવો તો નીચેથી રજીસ્ટ્રેશન કરાવીને આવજો. ઓનલાઈન કરાવો તો ઓનલાઈન કરીને આવજો, બાકી ત્યાં કરાવો તો ત્યાં. અમે તો ઓનલાઈન કરીને આવ્યા હતા અને અહીંયા ચેકિંગ પોઈન્ટ છે, ત્યાં ચેક કરશે એટલે અમારું રજીસ્ટ્રેશન ચેકિંગ થઈ ગયું છે. એટલે હવે અમને કેદારનાથ મંદિર તરફ જવા દેશે. બાકી મંદિર આવી ગયું છે અહીંયા છે. બસ ફાઇનલી અમે કેદારનાથ પહોંચી ગયા છે. ફાઇનલી ગાઈસ અમે કેદારનાથ પહોંચી ગયા છે. અમે ગુજરાતી સાયકલ લઈને કેદારનાથ પહોંચી ગયા. આ જો પેલું મસ્તનું મંદિર જોવાય છે ત્યાં. કંઈ નહીં, આપણે દર્શન કરવા કાલે જવાના છીએ. આજે તો અહીંયા એક ભાઈ જોડે રોકાવાનું છે, અહીંયા ટેન્ટ છે ત્યાં. તો ગાઈસ કંઈ નહીં, એ ભાઈ અમને લેવા આવે છે તો ચલો એમના જોડે જઈએ અને ત્યાં જઈને રોકાઈ જઈએ. બાકી અત્યારે 4 વાગી રહ્યા છે. तो गाइस अब मैं जे टेंट में रोका है, टेंट में पहुंची गए आर्यो टेंट. અને इस भैया के पास हम रुके हुए हैं आज. इस भैया रिंकू भैया के फ्रेंड है ना? हाँ जी, रिंकू भैया के कांटेक्ट में हम रुके हुए. ये हमारा टेंट है. એટલે ગાઈસ અમે રોકાઈ ગયા છે ને આ રહ્યો અમારો ટેન્ટ. કેવો લાગે છે ટેન્ટમાં? ભાઈ મજા આવી ગઈ ભાઈ. પહાડની વચ્ચે ટેન્ટ છે. હા ભાઈ મજા આવે, સુકૂન મળે ગાઈસ. બાકી દર્શન કરવા અમે કાલે જશું. આજે તો અમે અહીંયા રોકાવાના છીએ આ ભાઈ જોડે. આપણા રિંકુભાઈ છે અહીંયા ઉત્તરાખંડના છે, એમના જોડે અમે રોકા છે, કોન્ટેક્ટમાં હતા એટલે. બાકી કઈ નહીં, તમે પણ આવો, અહીંયા ટેન્ટની બધી સુવિધા છે. તો ગાઈસ અત્યારના 6 વાગી રહ્યા છે અને જો કેવું ધુમ્મસ થઈ ગઈ છે અહીંયા. બધી બાજુ ધુમ્મસ છે, મંદિર સુધી ધુમ્મસ છે. બાકી કઈ નહીં, ચલો હવે મસ્ત મજાનું જમી લઈએ. અહીંયા એક બાબા બરફાની કરીને એક ભંડારો છે, ત્યાં જમવા જઈએ. બાકી જુઓ ધુમ્મસ તો તમે જુઓ, વાદળો જ વાદળો છે અને જુઓ બધી બાજુ પહાડો પણ નથી દેખાતા. કાંઈ આ બાજુ તો કશું જ જોવાતું જ નથી. ભાઈ મસ્તનો નજારો છે. આવા નજારા આમ તો ઉત્તરાખંડ સિવાય આવો નજારો કશે જોવા નહીં મળતો. ગાઈસ શું નજારો છે તમે જુઓ, પહાડો પર બરફ, આ બાજુ ધુમ્મસ, વાદળો છે. આ તો ધુમ્મસ નથી, બાકી ત્યાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું, તૂટેલું છે જુઓ. તો ગાઈસ બાબા બરફાનીના ભંડારામાં મસ્ત મજાની ચા પી લીધી છે. તો ગાઈસ અત્યારના 8:30 વાગી ગયા છે અને મસ્ત મજાનું જમીને અમે આવી ગયા છે. અહીંયા તો વિસામો હતો, ત્યાં તો 9 વાગે જમવાનું મળે ભાઈ. 9 વાગ્યા સુધી આપણે ક્યાં ઊભું રહેવાનું. એ ઓલરેડી આપણા શ્રાવણ ચાલે છે ને શ્રાવણમાં આજે સવારનું કશું નહોતું ખાધેલું, પાણી બી નથી પીધું. વિચાર કરો, હવે જઈને જમવા ગયા હતા અમે અને અહીંયા 200 રૂપિયામાં ખાવા મળી જાય છે. 200, 250, 150માં અહીંયા ખાવા મળી જાય હે ને? હા ભાઈ. અને જો અહીંયાનું વ્યૂ ચેક કરો ભાઈ, નાટની વ્યૂ આવી કંઈક છે ગાઈસ. તો ગાઈસ આપણા બાબા કેદારનાથ ત્યાં બેઠેલા છે. કાલે અમે મસ્ત મજાના તમને દર્શન કરાવશું અને એ પણ લાઈવ દર્શન પણ કરાવશું. કઈ નહીં, આપણે તો આપણા ટેન્ટ ઉપર આવી ગયા છે. ટેન્ટ ખોલો ભાઈ, ઠંડી વાગે છે, હવે સુઈ જઈએ આપણે. ભાઈ તો ગાઈસ આવો કોઈક અમારો ટેન્ટ છે આજનો. બાકી અમારા ભાઈએ અમારા માટે ચાર્જર બોર્ડ, કંબલ, મસ્તનો ટેન્ટ અમારા માટે આપ્યો છે. બાકી 3 ધાબલા આપ્યા અમને. તો કઈ નહીં, આપણે હવે સુઈ જઈએ. બાકી આપણા યુવરાજભાઈ કશું કહેવા માંગે છે. ફાઇનલી ગાઈસ અમે કેદારનાથ પહોંચી ગયા છે. તો ભાઈ એકવાર તો કેદારનાથની સફર જરૂર લઈ જાઓ ભાઈ. એક વખત તો કેદારનાથની યાત્રા કરવી જ પડે ભાઈ. અમારું ડ્રીમ હતું 2018 થી લઈને હતું અને આજે 2025 થઈ ગયું. 6 વર્ષ રાહ જોઈ હતી ને તો 7મા વર્ષે કેદારનાથનો બોલાવ આવ્યો ત્યારે જઈને હું આજે પહોંચ્યો છું. અને આજે મારી સાથે ઘટના કેવી થઈ તમને ખબર ભાઈ?
હું નીચેથી આવવાનું ટ્રાય કર્યું હતું, મને નહોતા આવવા દેતા. આપણા યુવરાજભાઈ નીકળી ગયા હતા અગાડી અને એમને લાગ્યું કે ચિરાગભાઈ અગાડી નીકળી ગયા છે. તો આપણા ચિરાગભાઈ હતા સોનપ્રયાગમાં અને અમે બધા ત્રણ ભાઈ સોનપ્રયાગમાં હતા. પણ અમને એવું લાગ્યું કે ચિરાગભાઈ પોલીસ ચોકીની પેલી બાજુ નીકળી ગયા છે. પણ ચિરાગભાઈ પછાડી હતા, હું પણ પછાડી હતો. અને આપણા યુવરાજભાઈને એમ લાગ્યું કે એ અગાડી છે, તો એ અગાડી નીકળી ગયા અને અમે બે પછાડી રહી ગયા હતા. પણ મને પણ એવું લાગ્યું કે એ બે ભાઈ અગાડી નીકળી ગયા છે, તો મારે જવું પડશે. તો મેં પોલીસવાળાને બહુ રિક્વેસ્ટ કરી કે મેં 2 મહિનાથી સાયકલ યાત્રા કરી રહ્યો છું અને આજે જઈને હું અહીંયા પહોંચ્યું છું, તો પ્લીઝ સર મને અહીંયાથી અગાડી જવા દો. પણ મને સતત ના પાડી દીધી. ત્યાં એવું કીધું કે 1 કલાક પછી જવા દેશે. પણ 1 કલાક તો હમણાં જુઓ ને, આજે ચિરાગભાઈને પણ એવું કીધું કે 1 કલાક, તો 1 કલાકનો આજે સાંજ પડી ગઈ. અત્યારના 8:30 ને 9 વાગી જવા કરે છે ને, અત્યારે 8:45 થઈ ગયા. 8:45 થઈ ગયા છે ભાઈ. તો વિચાર કરો, હજુ સુધી યાત્રા ચાલુ નથી થઈ અને માંડ મેં નીકળી રહ્યો છું ત્યાંથી. કેમ કે 3 ભાઈ જતા હતા, એમના સાથે સાથે મેં નીકળી ગયો. ત્યારે જઈને હું અહીંયા આવી રહ્યો છું. અને હા, ત્યાં તો હું રડવા જેવો થઈ ગયો હતો ને, ત્યારે બાબાનો બોલાવો આવ્યો હતો ને, ત્યારે હું પહોંચ્યો છું. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. અને કાલનો નવો વ્લોગ આવવાનો છે કેદારનાથનો સ્પેશિયલ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હર હર મહાદેવ મહાદેવ. ગુડ નાઇટ. હર હર મહાદેવ મહાદેવ.